તારીખ 1 જાન્યુઆરી 2025ના રોજથી આણંદને સત્તાવાર રીતે મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ મહાનગરપાલિકાના પ્રથમ કમિશનર તરીકે મિલિંદ બાપનાની નિમણૂક કરવામાં આવી છે. માર્ચ 2025માં મ્યુનિસિપલ કમિશનર મિલિંદ બાપનાને આણંદ મહાનગરપાલિકાનું 1055 કરોડનું બજેટ પણ જાહેર કર્યું હતું. આણંદ મહાનગરપાલિકા બને આજે 7 મહિના જેટલો સમય વીતી ગયો છે, પરંતુ આણંદમાં કંઈ સુધારો આવ્યો નથી. શહેરમાં ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે, ગટરો ઉભરાઈ રહી છે, શહેરીજનોને પૂરતા પ્રેશરથી પીવાનું પાણી નથી મળતું, રોડ રસ્તા બિસ્માર હાલતમાં ફેરવાયા છે. મનપા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા રોડ રસ્તા મહિનામાં જ ધોવાઈ ગયા છે. આમ પ્રાથમિક સુવિધાના અભાવે શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આણંદના નાગરિકો તરફથી એક જાગૃત નાગરિક હર્ષિલ જતીનકુમાર દવે આજરોજ સવારે 11 વાગ્યે મ્યુનિસિપલ કમિશનર મિલિંદ બાપનાને ફ્લોપ મહાનગરપાલિકા 2025નું પ્રમાણપત્ર આપવા પહોંચ્યા હતા, પરંતુ તે સમયે મ્યુનિસિપલ કમિશનર હાજર ન હતા, જેથી હર્ષિલ દવે કમિશનરના પીએને મળ્યા હતા, પરંતુ પીએએ સંતોષકારક જવાબ આપ્યો ન હતો અને કમિશનરનો મોબાઈલ નંબર પણ આપ્યો ન હતો. આખરે હર્ષિલ દવેએ જિલ્લા કલેક્ટરને ફોન કર્યો હતો અને કમિશનર મનપા કચેરીમાં હાજર ન હોવાની રજૂઆત કરતા કમિશનર કોઈ કામમાં હશે તેવો જવાબ કલેક્ટરે આપ્યો હતો. ઘણા સમય વીત્યા બાદ પણ કમિશનર ન આવતા આખરે હર્ષિલ દવે કમિશનરની ઓફિસની બહાર ધરણા પર બેસી ગયા હતા. દરમિયાન બપોરે 1:30 વાગ્યા બાદ એકાએક પોલીસ આવી ચડી હતી અને હર્ષિલ દવેને ધરણા પરથી ઊભા થવા દબાણ કર્યું હતું. જોકે હર્ષિલ દવેએ જ્યાં સુધી કમિશનર ન આવે ત્યાં સુધી ધરણા ચાલુ રાખવા મક્કમતા દાખવી હતી, જેથી પોલીસે ધરણા પર બેઠેલા હર્ષિલ દવેને જબરદસ્તીથી ઊભો કરી દીધો હતો. આખરે હર્ષિલ દવેએ ડેપ્યુટી કમિશનર એસ.કે. ગરવાલને ફ્લોપ મહાનગરપાલિકા 2025નું પ્રમાણપત્ર આપ્યું હતું. મારું નામ હર્ષિલ દવે. આજે કમિશનર સાહેબને ફ્લોપ મહાનગરપાલિકા 2025નું પ્રમાણપત્ર આપવા આવ્યો છું, પણ કમિશનર સાહેબ હજુ આવ્યા નથી, એટલે આજે એમના ઓફિસની બહાર હું બેસીને ધરણા પ્રદર્શન કરીશ કે જ્યાં સુધી આવશે નહીં ત્યાં સુધી. એમના પીએને કીધું કે એમનો કોન્ટેક્ટ નંબર આપો, અમારે એમની સાથે વાત કરવી છે, પણ એમના પીએ પણ છટકબારી કરી અને નંબર આપ્યો નથી. પણ કશો વાંધો નહીં, જ્યાં સુધી કમિશનર મળશે નહીં ત્યાં સુધી આ હર્ષિલ દવે એમના કેબિનની બહાર બેસી રહેશે અને એમને મળીને જ રહેશે. કારણ કે જ્યારે પણ હું એમને કંઈક પ્રશ્ન લઈને રજૂઆત લઈને આવતો હોઉં છું તો એ મળતા નથી. તો એ કમિશનર છે, કમિશનર સાહેબને એક ફરજ છે કે આણંદની જનતાને મળી શકે ગમે ત્યારે ને ગમે તે સમય પ્રશ્ન માટે, પણ એ દેખાતા નથી. એમની એસી ચેમ્બર અને એસી ગાડીમાંથી બહાર જ નથી. કલેક્ટર સાહેબે કીધું છે કે હાલમાં એ ક્યાંક બહાર નીકળ્યા છે, કાં તો એ નથી, એમને પણ કંઈ માલુમ છે નહીં. ફ્લોપ મહાનગરપાલિકા માટેનું જે કારણ એ છે કે મહાનગરપાલિકાએ 1.55 કરોડનું જે બજેટ પાસ કર્યું છે, તમે જુઓ કે કંઈ કામ થયું છે? કશું કામ નથી થયું. શહેરના રોડ રસ્તા તૂટેલા છે, ગટરો ઉભરાય છે, ગંદકી સાફ નથી થઈ રહી. તમે જુઓ કે જે સ્વચ્છતાનો જે રેન્ક હતો, જે નગરપાલિકા હતી અને એના જે સત્તાધીશો ચલાવતા હતા એ સારી રીતે ચલાવતા હતા, પણ આ મહાનગરપાલિકા બન્યા પછી એ રેન્ક સીધો 46 નંબર પાછળ કરતો રહ્યો. ત્યારે આ જનતાના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે અને એકદમ ફ્લોપ કમિશનર કહેવાય અને મહાનગરપાલિકા કહેવાય. તે માટે અમે આ પ્રમાણપત્ર હું આપી રહ્યો છું.